હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. હું કિશોર સામાણી, સંકલ્પ ક્લાસીસ. મિત્રો, હવે ગણતરીના દિવસો બોર્ડની પરીક્ષાને રહ્યા છે. ગણતરીના દિવસો નહીં, પણ ગણતરીની કલાકો જ છે એમ કહી શકાય. બજે તો ખાસ કરીને તમે આખું વર્ષ છે એ સરસ મજાનું પ્લાનિંગ કર્યું હોય, સરસ મજાની તૈયારી કરી હોય કે ભાઈ પરીક્ષામાં છે પેપર કઈ રીતે લખશો, કઈ પેપર સ્ટાઇલ છે, કયા ચેપ્ટરના કેટલા ગુણભાર છે, આ બધી તૈયારીઓ તમે બહુ સરસ રીતે કરી હોય. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે 12 કોમર્સમાં 26 ફેબ્રુઆરીથી પરીક્ષા ચાલુ થાય છે તે 17 માર્ચ સુધી પરીક્ષા ચાલે છે. તો આ સમયગાળા દરમિયાન તમારે કયા પેપરમાં કઈ રીતે તૈયારી કરવી એ તમને ખબર છે, પરંતુ જે તમારી પાસે સમય છે એનો વધારે સદુપયોગ થાય. એટલે કે જે પરીક્ષા દેવાની છે એ પરીક્ષાનું આયોજન કરવું બહુ સરસ રીતે એ ખાસ અગત્યનું છે. તો આ વિડીયોની અંદર આપણે 26 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી જે પરીક્ષા ચાલે છે આ સમયગાળા દરમિયાનનું સરસ મજાનું પ્લાનિંગ છે આ વિડીયોમાં આપણે જોઈએ છીએ, જેથી કરી અને તમે ખૂબ સારી રીતે તૈયારી કરી શકો. તો સૌથી પહેલા મિત્રો, 26 ફેબ્રુઆરી એક્ઝામ સ્ટાર્ટ થાય છે તે દિવસે તમારે પેલું પેપર આપવાનું છે ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રનું. મિત્રો બજે ત્યાર પછી એક દિવસની રજા આવશે અને 28 ફેબ્રુઆરીએ તમે પેપર આપશો બીઓ, એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ. બજે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સનું પેપર છે 28 તારીખે, બીઓ આપણે કહેતા હોઈએ છીએ. ત્યાર પછીનો સમયગાળો ખાસ અગત્યનો છે મિત્રો. 28 તારીખે તમે પેપર આપ્યું બીઓનું, એટલે 27 તારીખે તો તમે બીઓની તૈયારી કરશો. અહીંયા ઇકોનોમિક્સની તૈયારી કરશો પેલે અગાઉના દિવસે, અહીંયા તમે બીઓની તૈયારી કરશો. ત્યાર પછી તમારી પાસે સમયગાળો વધારે છે. ત્યાર પછીનું પેપર છે ઇંગ્લિશનું, અને એ પેપર આવે છે 7 માર્ચના રોજ. 7 માર્ચના રોજ આ પેપર આપવાનું થાય છે તમારે મિત્રો. એટલે તમારી પાસે લગભગ 6 દિવસ, 6 ડેઝ, આ 6 દિવસનો સમયગાળો છે. આ 6 દિવસમાં કઈ રીતે તૈયારી કરવી, કઈ રીતે પ્લાનિંગ કરવું, જેથી કરી અને અગાઉના પેપરની પણ તૈયારી થઈ જાય. કારણ કે તમે આખું ટાઈમ ટેબલ મિત્રો જોશો ને, આખું ટાઈમ ટેબલ તો 7 માર્ચે છે ઈ ઇંગ્લિશનું પેપર છે. ત્યાર પછીનું આગળનું ટાઈમ ટેબલ જોઈએ. આ 6 દિવસ યાદ રાખજો મિત્રો. આગળનું ટાઈમ ટેબલ આપણે જોઈએ તો 9 તારીખે, 9 માર્ચના રોજ આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું પેપર આવે છે. આંકડાશાસ્ત્ર એટલે કે સ્ટેટિસ્ટિક્સનું પેપર આવે છે. એક જ દિવસની ત્યાં રજા આવે છે. ત્યાર પછી મિત્રો જોયા જાય 10 માર્ચના રોજ, તરત જ બીજે જ દિવસે આંકડાશાસ્ત્ર પછી તરત જ બીજા જ દિવસે છે એ 10 માર્ચના રોજ ગુજરાતીનું પેપર છે, લેંગ્વેજ. ત્યાર પછી મિત્રો વયા જાય આપણે તો 12 માર્ચે એસપી અને સીસી નું પેપર છે. 14 માર્ચે વયા જાવ મિત્રો તમે તો તમારે છે ભાઈ કોમ્પ્યુટરનું પેપર આપવાનું છે. અને 17 માર્ચે તમે મિત્રો વયા જાવ તો એકાઉન્ટનું પેપર આપવાનું છે. અહીંયા એવું હોઈ શકે કે કોમ્પ્યુટર કદાચ કોઈ ન રાખેલું હોય તો સમયગાળો ઘણો મળશે એકાઉન્ટ માટે. એકાઉન્ટ માટે તમારી પાસે લગભગ 4 દિવસથી પણ વધારે સમયગાળો રહે એવો છે. એટલે એકાઉન્ટના પેપરની કદાચ એટલી બધી ચિંતા ન પણ હોય, કારણ કે સમયગાળો ઘણો બધો છે તમારી પાસે તૈયારી કરવા માટે. પણ જે આ સમયગાળો છે 7 તારીખથી લઈ અને 10 તારીખ સુધીનો, એમાં 7, 8, 9 અને 10 દિવસ 4 થયા અને પેપર 3 આવી ગયા. 7, 8, 9 અને 10 આ 4 તારીખ છે, 4 દિવસ છે જેની અંદર 3 પેપર થઈ જાય છે. પણ 7 તારીખ પહેલા તમારી પાસે 6 દિવસ તૈયારીના મળે છે મિત્રો. 6 દિવસ તૈયારીના મળે છે. તો એ 6 દિવસનું પ્લાનિંગ એવી રીતે કરો કે જેથી કરી અને અગાઉના પેપરની તૈયારી થઈ શકે. એ 6 દિવસનું પ્લાનિંગ કઈ રીતે કરવું એની પહેલા વચમાં એક વાત કરી દઉં. ભૂતકાળમાં મેં ઘણી વખત મિત્રો જોયું છે કોમર્સની અંદર 631
એટલે A1 થશે. બરાબર, 631 700 માંથી 631 માર્ક આવે એટલે A1 ગ્રેડ થઈ જાય છે. બરાબર, મેં ભૂતકાળના ઘણા બધા એવા રિઝલ્ટ જોયા છે કે જે ઇંગ્લિશ અને ગુજરાતી આ બે લેંગ્વેજના વિષય છે, જેમાં થોડી ઘણી પણ ભૂલચૂકને કારણે A1 ગ્રેડ અથવા તો સારી ટકાવારી કરતા વિદ્યાર્થી મિત્રો ચૂકી જાય છે. બરાબર, સારી તૈયારી કરવા છતાંય ઘણીવાર A1 ગ્રેડ ચૂકી ગયા હોય છે, બહુ માઇનોર એવી મિસ્ટેક. બરાબર, આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. અહીંયા જો મિત્રો તમને બતાવે છે, બરાબર, એક વિદ્યાર્થીનું રિઝલ્ટ. તમે એના 5 વિષય કોમર્સના તમે જોશો ને તો એ 5 વિષયની અંદર સારામાં સારા માર્ક છે. ઇવન એકાઉન્ટ અને સ્ટેટમાં તો 100 માંથી 100 માર્ક પણ છે. એકાઉન્ટમાં પણ 98 માર્ક છે. બીજા તમે કોમર્સની થિયરીના વિષયના માર્ક જોશો એ પણ ઘણા બધા સારા છે. ફક્ત ને ફક્ત ઇંગ્લિશમાં 67 આવી ગયા. બરાબર, ગુજરાતીમાં 80 આવી ગયા. આ બેમાં જો ઇંગ્લિશમાં થોડાક માર્ક પણ વધી ગયા હોત તો એની ટકાવારી કદાચ ઘણી બધી વધી જાય. તમે આ જે રિઝલ્ટ છે એનો ટોટલ મારશો ને ટોટલ તો 627 થશે. 627 એટલે A2 ગ્રેડ થયો મિત્રો. બરાબર, જો 4 માર્કે વધી ગયા હોત તો A1 થઈ જાત. આ જ રીતે હજી એક રિઝલ્ટ જોઈએ તો હજી એક રિઝલ્ટમાં એવી જ રીતે છે. તમે જોશો એકાઉન્ટ અને સ્ટેટના માર્ક તો સ્ટેટમાં તો 100 માંથી 100 છે. એકાઉન્ટમાં પણ બહુ સારા માર્ક છે. બરાબર, થિયરીના 5 કોમર્સના 5 વિષયમાં ખૂબ સારા માર્ક છે. 3 થિયરીમાં પણ સારા માર્ક છે. માર્ક ક્યાં ખાઈ ગયા છે તો ઇંગ્લિશ અને ગુજરાતી. બરાબર, ખાસ ગુજરાતી લેંગ્વેજ છે ને ઇંગ્લિશ લેંગ્વેજ છે આ બેની. ગુજરાતીમાં 80 માર્કે પહોંચી જાય છે પણ ઇંગ્લિશમાં 76 અટકી જાય છે, જેને કારણે તમે જોશો A1 કરતા અટકી જાય. આ રિઝલ્ટનો તમે ટોટલ મારશો ને તો 631 થાય છે. 629 માર્કનો ટોટલ થાય છે. બધા 7 વિષયનો ટોટલ 629 થાય છે. ફક્ત 2 માર્ક વધી ગયા હોત તો અહીંયા છે ભાઈ A1 પહોંચી જાત. બરાબર, આ જ રીતે હજી એક વિદ્યાર્થી છે કે જેના 5 કોમર્સના વિષયના માર્ક ખૂબ સારા છે પણ લેંગ્વેજને કારણે A1 માં આવતા રહી જાય છે. તમે જુઓ તો આંકડાશાસ્ત્ર આ વિદ્યાર્થીનું રિઝલ્ટ એમાં આંકડાશાસ્ત્રમાં પાછા 100 માંથી 100 છે. એકાઉન્ટમાં 97 માર્ક છે. બરાબર, હવે ગુજરાતીમાં 83 છે. ઇંગ્લિશમાં 70 માર્ક આવ્યા. તમે એ 5 કોમર્સના વિષય જોયા તો ખૂબ સારા માર્ક થાય છે પણ આ બે લેંગ્વેજને કારણે માર્ક છે કપાઈ ગયા. બરાબર, અને આનો ટોટલ કરશો આ રિઝલ્ટમાં જે 7 વિષય આપ્યા એનો ટોટલ કરશો તો 627 માર્કનો ટોટલ થાય છે. ફક્ત 4 માર્કને કારણે A1 કરતા રહી જાય છે, A1 નથી પહોંચતો. તો આવી રીતે આ વિદ્યાર્થીઓ છે એની એક જ જગ્યાએ ભૂલ કરી લેંગ્વેજના પેપરમાં. અને આ વખતનું બોર્ડનું ટાઈમ ટેબલ છે એમાં એ લોકોએ તમને લેંગ્વેજમાં માર્ક કવર કરવા માટેનો ભરપૂર સમયગાળો આપ્યો છે. એટલે ખાસ કરીને હોશિયાર વિદ્યાર્થીઓ છે, હું તો કહું છું નબળો વિદ્યાર્થી કોઈને એમ લાગતું હોય કે મને ગુજરાતી જે ઇંગ્લિશ છે એમાં 40 માર્ક આવે છે તો 60 માર્ક કરવાની તક છે તમારી પાસે. આ જે દિવસોનો સમયગાળો એ લોકોએ આપ્યો છે એમાં તમારે તમારા માર્ક વધારવાની પૂરેપૂરી તક આપી દીધી છે એ લોકોએ બોર્ડના ટાઈમ ટેબલમાં. એને જો 60 માર્ક થઈ જાય, નબળા વિદ્યાર્થીને જ્યાં 40 આવતો હોય ત્યાં 60 તો લગભગ 3% વધારે માર્ક વધી જાય. તો મિત્રો આ સમયગાળાનું પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ મારા હિસાબે તમારી પાસે 6 દિવસ અહીંયા વધ્યા મિત્રો, 6 દિવસ. 28 તારીખે તમે BO નું પેપર પૂરું થાય એટલે સીધું 7 તારીખે પેપર દેવા જવાનું છે. તો 1લી તારીખ અને 2જી તારીખ માર્ચ મહિનાની 1લી તારીખ અને 2જી તારીખે આપણે પૂરેપૂરી ગુજરાતી વિષયની તૈયારી કરી લેવી જોઈએ. ગુજરાતી વિષયની એનું ગ્રામર છે કે જે કંઈ પેપર સ્ટાઇલ પ્રમાણેની જે કંઈ પદ્ધતિ છે ગુજરાતીને પૂરેપૂરી તૈયારી કરી નાખવી જોઈએ. એકવાર સરસ મજાની રીતે 2 દિવસ છે 1લી ને 2જી માર્ચે ગુજરાતી પૂરું કરી રાખવું જોઈએ સરસ રીતે. ત્યાર પછી 3જી માર્ચે આંકડાશાસ્ત્ર વિષયની તૈયારી કરી લેવી જોઈએ. આંકડાશાસ્ત્ર વિષયની આંકડાશાસ્ત્ર છે એમાં IMP દાખલાઓ જે લોકો અમારી WhatsApp ચેનલમાં જોડાયેલા છે
વિદ્યાર્થીઓને છે આ યુટ્યુબના માધ્યમથી વિડીયોથી એ છે આપણે સેક્શન ડી માં, સેક્શન ઈ માં, સેક્શન એફ માં કયા એવા દાખલા છે કે જે પૂછાઈ શકે એવા છે એની માહિતી આપી છે. તો આંકડાશાસ્ત્રની 3જી માર્ચે તૈયારી કરી લેવી જોઈએ. સેક્શન ડી, ઈ અને એફ બહુ સારી રીતે તૈયારી કરી લેવી જોઈએ 3જી તારીખે. પછી 4થી તારીખે મિત્રો તમે જોશો તો ધૂળેટી છે. બજે ગામ આખું ધૂળેટી છે, હોળી છે, રમતું હોય ને તમને કદાચ ઈચ્છા થાય પણ માંદા ન પડો એ ખાસ ધ્યાન રાખજો. સવારના ભાગમાં થોડું ઘણું કદાચ એન્જોય કરવું હોય તો 2 કલાક કરી લેવાય 4 તારીખે. અને પાછું 4 તારીખથી મિત્રો 4થી માર્ચ બપોર પછી કે બપોરથી છે બજે ઇંગ્લિશ વિષયની તૈયારી ચાલુ કરી દેવાય. 4 તારીખે અડધો દિવસ મળે છે બપોરે, પછી 5 અને 6 ટૂંકમાં લગભગ 2.5 દિવસ જેવો સમયગાળો ઇંગ્લિશ વિષયમાં પૂરેપૂરી તૈયારીમાં લગાવી દેવો જોઈએ. ભલે ઇંગ્લિશ વિષયની તૈયારીમાં. એટલે 7 માર્ચે તમે ઇંગ્લિશનું પેપર દઈને આવશો. 8 તારીખે તમારે પાસે રજાનો દિવસ છે, આંકડાશાસ્ત્રની તૈયારી કરશો જેમાં સેક્શન ડી, ઈ, એફ એ દાખલા જો તમે કરી નાખ્યા હોય અહીંયા કીધું એ દિવસે તો તમારે એના ડાઉટ સેશન માટે કહી શકો. તમે જે કાંઈ ડાઉટ હશે એ તરત જ સોલ્વ કરાવી શકશો. અને એમસીક્યુ ને વીએસક્યુ ની તૈયારીનો સમયગાળો તમારી પાસે 8 તારીખે પૂરેપૂરો રહેશે. 9 માર્ચે બપોરે પેપર દેવા જવાનું છે એટલે તમારી પાસે પૂરતો સમય હશે કે 100 માર્ક કવર 100 માર્ક લેવા જાય આંકડાશાસ્ત્રમાં તો એ પણ તૈયારી થઈ શકે. ભલે ત્યાર પછી 10 તારીખે ગુજરાતીનું પેપર છે. રજા એક પણ નથી આવતી પણ અહીંયા તમે અગાઉથી પ્લાનિંગ કરી અને 2 દિવસ ગુજરાતીની તૈયારી કરી છે સરસ રીતે. 2 દિવસ જેને કારણે તમારે ગુજરાતીમાં ઉપરછલી તૈયારી જ અહીંયા પેપરના આગલા દિવસે કરવાની રહેશે અને થોડાક રિલેક્સ પણ રહેશો. હજી ત્યાર પછી ગુજરાતીનું પેપર દઈને આવો એટલે 11 તારીખે તમારી પાસે પૂરો દિવસ છે એસપી ની તૈયારી કરવા માટે મિત્રો. હજી અને આગળના પેપરમાં તો કોમ્પ્યુટર નથી તો એકાઉન્ટ માટે ઘણી બધી રજાઓ આવે છે, એમાંય તમે એ પ્રમાણે તૈયારી કરી શકો છો. ખાસ કરીને જે આ રજાના દિવસો આવે છે અહીંયા 28 તારીખથી 7 માર્ચ સુધીનો 6 દિવસ જેવો લગભગ સમયગાળો છે. એનો જો પૂરેપૂરો સદુપયોગ કરશો તો મિત્રો તમને A1 માં આવતા કોઈ રોકી શકે એમ નથી મારા હિસાબે. પરીક્ષા બોર્ડની પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. બેસ્ટ ઓફ લક.